કચ્છમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું। પૂર્વ કચ્છ અંજારથી બીજા દિવસે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો। ભારે વરસાદને કારણે અંજારના ગોકુળનગરમાં વરસાદના પાણી ભરાયા હતા। ગોકુળનગરમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓના ઘર વખરી સહિતનો સામાન પાણીમાં ગરકાવ થયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા દાઉદ લાઈવ જોડાઈ ગયા છે। દાઉદ, જે રીતે મેઘરાજાનું તાંડવ સામે આવ્યું છે, પૂર્વ કચ્છની વાત કરીએ તો બીજા દિવસે પણ ધોધમાર વરસાદ યથાવત, શું હાલાકી? जी कच्छ की बात करिए तो अंजार कच्छ में अंजार की बात करिए तो अंजार में भारे वरसाद पड़ता जे नीचाणवाळा विस्तारों हता ते विस्तारों पाणीमां गरकाव थई गया छे। जाणे नदीना वહેણ વહેતા હોય તે રીતના દ્રશ્યો અંજાર શહેરમાં જોવા મળી રહ્યા છે। આ કોઈ સમસ્યા હાલની નવી નથી, વર્ષો જૂની સમસ્યા છે। અનેક ધારાસભ્ય બદલાયા, અનેક ત્યાંના રાજકીય નેતાઓ બદલાયા, પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જ રહી છે। ત્યારે આજે પડી ગયેલ અંજારમાં ભારે વરસાદના કારણે ગોકુળનગર વિસ્તાર ત્યાં આવેલું છે, જેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ત્યારે જે શ્રમજીવી લોકો ત્યાં રહે છે અને તેમના ઘરમાં પાણી ઘૂસી જતા અનેક ઘર વખરીને પાણીમાં ગરકાવ થઈ હતી। ત્યારે જો મુન્દ્રાની વાત કરીએ તો મુન્દ્રામાં પણ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ભરાયા હતા અને મુખ્ય જે બે નદી છે મુન્દ્રામાં આવેલી, કેવડિયા અને જે ભૂખી નદી છે, તે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતનો દ્રશ્ય સામે આવ્યું છે। બંને નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે શહેરભરમાં પાણી પાણી કરી નાખ્યું છે અને જાહેર જે રસ્તાઓ છે તેના પર બંને નદીઓના પાણી આવી જતા ભૂજ આવતા જતા જે માર્ગો છે તેમને બંધ કરવાની પોલીસને ફરજ પડી છે। અને બીજા ગામડાઓને જોડતા જે રસ્તાઓ છે તેઓ ખુલ્લા કર્યા છે પોલીસે અને અવરજવર શરૂ કરાવી છે। તો માંડવીમાં જાણે આગ ફાટી હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। 8 ઇંચ જેટલું વરસાદ વરસતા માંડવી આખું બંદરીય શહેર છે તે આખું શહેર જાણે પાણી બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। માંડવીના અનેક નાના મોટા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ત્યાંની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। પરંતુ માંડવી માટે સારા સમાચાર એ છે કે વરસાદના વિરામ બાદ ત્યાં દરિયો આવેલો હોવાના કારણે પાણીનો નિકાલ ઝડપથી થતું હોય છે। પરંતુ જે ઘરવખરી છે તે લોકોની અનેક ઘરવખરીને નુકસાન કરતું ગયું છે આ પાણી। તો અબડાસાના જે સુથરી છે, કોઠારા છે, તે વિસ્તારો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। જાણે ત્યાં પણ પાણી છે તે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે ઘરોની અંદર। તો ત્યાં પણ અનેક ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી નાશ પામી ગયું તે રીતના દ્રશ્યો સામે આવી ગયા છે। તો સુથરી ગામ તો આખું જાણે તળાવ જેવું લાગતું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો માંડવીમાં જે મુખ્ય માર્ગ છે તે પુલ સહિત મુખ્ય માર્ગ ધોવાઈ જતા અવર જવર કરવામાં અનેક ગામડાઓમાં લોકોને મુશ્કેલી પડી રહી છે। ભુજની જો વાત કરીએ તો ભુજમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભુજનું હમીસર તળાવ છલકાઈ જતા જે નીચાણવાળા વિસ્તારો છે તેના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે। પરંતુ ભુજની નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી હતી, તેનું અમલ કરવામાં આવ્યું નથી અને ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પોતાના ઘર છોડી અન્ય જગ્યાએ સુરક્ષિત રહેવા માટે મજબૂર બન્યા છે। જી દાઉદ જોડાઈ સમગ્ર માહિતી